દેવગઢ બારિયાના ખેડૂતોની મામલતદાર અને કૃષિ અધિકારીને લેખિત રજૂઆત. સરકારી ભાવથી વધારે ભાવે યુરિયા વેચાતા તાત્કાલિક કાર્યવાહીની માંગ. દેવગઢ બારિયા ચોમાસુ સિઝન વચ્ચે દેવગઢ બારિયા તાલુકાના ખેડૂતો યુરિયા ખાતરની મોંઘવારી અને કાળાબજારીથી ત્રસ્ત બન્યા છે. સરકાર દ્વારા નિર્ધારિત ₹266.50ના ભાવવાળી યુરિયાની થેલી ખેડૂતોને ₹400 થી ₹450માં ખરીદવાની ફરજ પડી રહી છે. દેવગઢ બારિયા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો એકત્ર થઈને દેવગઢ બારિયા મામલતદાર અને ખેતીવાડી અધિકારીને લેખિત આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. ખેડૂતોની મુખ્ય ફરિયાદોમાં જોઈએ તો ભારત સરકાર દ્વારા 45 કિલો યુરિયાની થેલીનો MRP ₹266.50 નક્કી કરેલ છે, પરંતુ સ્થાનિક વેપારીઓ ખેડૂતો પાસેથી ₹400 થી ₹450 સુધીનો ભાવ લઈ રહ્યા છે. મોટાભાગની ખાતરની દુકાનો બિલ આપતી નથી અને ખેડૂતોને DAP, ઝીંક, સૂક્ષ્મ તત્વો સાથે કોમ્બો લેવા માટે મજબૂર કરવામાં આવે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય કેન્દ્રો પર પણ યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. ખાતર ન મળવાના ડરે નાના સીમાંત ખેડૂતો મોંઘા ભાવે ખરીદી કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક તાલુકા ફ્લાઇંગ સ્કોડ બનાવીને તમામ ખાતરની દુકાનો પર તપાસ કરવામાં આવે. સરકારી ભાવથી વધારે ભાવ લેનારા વેપારીઓ સામે એસેન્શિયલ કમોડિટીઝ એક્ટ અને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર હેઠળ કડક કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવામાં આવે, તેમજ તમામ ગ્રામ પંચાયતોમાં સરકારી ભાવની નોટિસ લગાવવામાં આવે અને સહકારી મંડળીઓ મારફતે પૂરતા પ્રમાણમાં યુરિયાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે ખેડૂતો દેશનું પેટ ભરે છે. આવા સમયે જો ખાતરમાં જ કાળાબજારી થશે તો ખેતી કરવી મુશ્કેલ બનશે. તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ રજૂઆત વખતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મામલતદારનાઓએ ખેડૂતોની રજૂઆત સાંભળીને તાત્કાલિક તપાસની ખાતરી આપી હતી. કિસાન સુવિધા કેન્દ્ર સરદાર ડેપો પર દેવગઢ બારિયા તમામ ખેડૂતો સાથે આવ્યા હતા, કારણ કે યુરિયા ખાતર માટે ખાનગી દુકાનોની અંદર સરેઆમ યુરિયા ખાતર મળે છે અને જેનો ભાવ 300 થી 400 થી 500 રૂપિયા લેવામાં આવે છે. અને સરદાર ડેપોની અંદર તપાસ કરી અત્યાર સુધી ઉનાળાની અંદર 5મા મહિનામાં કંઈ ખાતર આવ્યું હતું એ પણ કોઈને ખબર નથી. અત્યાર સુધી યુરિયા ખાતર આવતું જ નથી. બિલકુલ તંત્ર બોગસ ચાલે છે. અત્યાર સુધી એક પણ થેલી અને ડેપો પણ બોગસ છે. એમ પૂછવામાં આવ્યું કે ઉનાળામાં આવ્યું તો એના પછી આવ્યું નથી. કોઈને પણ એક થેલી પણ મળી નથી. એટલે બારિયામાં ખરેખર સુવિધા કેન્દ્ર જે કિસાનો માટે જે છે એ એક નમૂનો છે. બાકી ખાતર એનો કોઈ મતલબ જ નથી, આવતું નથી. એટલે શું નામ? હરીશ પરમાર. આજ રોજ અમો ખેતીવાડી અધિકારી દેવગઢ બારિયા તથા મામલતદાર શ્રી દેવગઢ બારિયાને યુરિયા ખાતરના ભાવ સરકારી ભાવ 266 હોવા છતાં પણ વધુ ભાવ 400થી ઉપર વધુ લેતા હોવાથી અમે ખેડૂતોને ન્યાય મળે અને સરકારી જે ભાવ છે એ ભાવે ખાતર મળે એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે. સરકારની વિનંતી છે કે આ ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે. મુકેશ કુમાર મસી પટેલ, કિસાન સુવિધા કેન્દ્ર દેવગઢ બારિયા. અહીંયા આપણે યુરિયાનો સ્ટોક 29/2026ના રોજ 30 ટન આવ્યો હતો. એના પછી ખાતર આવ્યું. કેટલા દિવસ છે? 25 દિવસ થયા. આવતું નથી? હા, ત્યાર પછી આવ્યું નથી. ઉપરથી મોકલતા નથી? હા, નથી. તમે સ્ટોક લખાયેલો? હા, સ્ટોક માંગણી કરેલી તો નહીં મોકલતા? હા, ત્યાં શું નામ તમારું? કમલેશભાઈ.